વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલ પર ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર અને પ્રકરણ નંબર જે 3 છે મધ્યવર્તી સ્થિતિના માપ એમાં આપણે સ્વાધ્યાય 3.4 ના બે દાખલા જોઈ લીધા હતા. હવે ત્યારબાદ એમાં આપણે ત્રીજો દાખલો જોવો છે. અહીં વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો જે દાખલો છે એમાં આપણને કીધેલું છે કે એક કોલેજમાંથી પસંદ કરેલા 80 વિદ્યાર્થીઓની ઉંમર નીચેના કોષ્ટકમાં આપેલ છે. વિદ્યાર્થીઓની ઉંમરનો મધ્યસ્થ શોધો. ઉપરાંત ઉંમર માટેનો પ્રથમ ચતુર્થક એટલે કે Q1 શોધો. ચોથો દશાંશક એટલે કે D4 શોધો અને 32મો શતાંશક એટલે P32 શોધો અને તેનું અર્થઘટન કરો. તો આપણે સૌપ્રથમ શું કરીશું વિદ્યાર્થી મિત્રો કે આ ત્રીજા નંબરનો જે દાખલો છે અહીં ઉંમર એને ચલ આપણે x કહીએ છીએ અને એ ચલ x માં 17 18 19 20 21 22 અને 23 એ જ રીતે વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એને આપણે આવૃત્તિ fi કહીએ છીએ અને એ 11 14 22 15 8 6 અને 4 એટલે જે આપણા n આવૃત્તિઓની સંખ્યા જે છે વિદ્યાર્થી મિત્રો 80 એવું આપણને પ્રથમ લાઈનમાં કહી દીધેલું છે કે એક કોલેજમાંથી પસંદ કરેલા 80 વિદ્યાર્થીઓની ઉંમરનો મધ્યક નીચે પ્રમાણે. તો હવે આપણે શું કરવું છે વિદ્યાર્થી મિત્રો કે આપેલી માહિતી માટે આપણે સૌપ્રથમ તો મધ્યસ્થ શોધવાનો કીધો છે અમને કે આપેલી માહિતી માટે તમે મધ્યસ્થ શોધો. હવે આપણે જે ગણતરી કરવાની છે એ આપણે જોઈ લઈએ કે સૌપ્રથમ એમને આપણને કીધું છે કે મધ્યસ્થ શોધો. સાથે સાથે પ્રથમ ચતુર્થક Q1 શોધો. ચોથો દશાંશક શોધો અને 32મો શતાંશક મેળવો આપણને એવું કહેવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચારે ચાર દાખલા ગણીશું. પહેલા આપણે મધ્યસ્થનો દાખલો, ત્યારબાદ પ્રથમ ચતુર્થકનો, ત્યારબાદ D4 નો અને છેલ્લે આપણે શતાંશકનો દાખલો ગણીશું. તો સૌપ્રથમ આવૃત્તિ આપેલી છે. આપેલી જે માહિતી છે તે વર્ગીકૃત અસતત છે અને વર્ગીકૃત અસતત માહિતીમાં તમને અવલોકન અને એની આવૃત્તિ આપવામાં આવેલી છે. અહીં આવૃત્તિ આપેલી છે એટલે આપણે એ આવૃત્તિનો શું કરીશું? સંચય આવૃત્તિ કરીશું એટલે કે 11 ના 11. હવે વિદ્યાર્થી શું થશે કે આ 11 ની અંદર 14 ઉમેરીશું એટલે એ થશે 25. આ 25 ની અંદર 22 ઉમેરીશું એટલે એ થશે 47 અને 47 માં 15 ઉમેરતા એ થશે 62 અને 62 માં 8 ઉમેરતા એ થશે 70. 70 માં 6 ઉમેરતા એ થશે 76 અને 76 માં 6 ઉમેરતા થશે 80 એટલે કે અહીં જે સરવાળો છે આપણને મેચ થઈ ગયો છે. હવે આ માહિતી પરથી આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો કે સૌપ્રથમ આપણે મધ્યસ્થ શોધીએ છીએ. મધ્યસ્થને આપણે m વડે દર્શાવીએ છીએ. આપેલી જે માહિતી છે વર્ગીકૃત અસતત છે અને વર્ગીકૃત અસતતમાં મધ્યસ્થ m બરાબર n+1/2 મુ અવલોકન CFI માં જોતા. તો અહીં 80 છે વિદ્યાર્થી મિત્રો આપેલી સંખ્યાનો સરવાળો 80 છે. n બરાબર 80 એટલે 80 + 1/2 મુ અવલોકન CFI માં જોતા. તો અહીં 80 + 1 એટલે કે 81/2 મુ અવલોકન CFI માં જોતા. તો 81/2 કરીએ વિદ્યાર્થી મિત્રો 40.5 આવે તો કે 40.5 મુ અવલોકન CFI માં જોતા. તો વિદ્યાર્થી મિત્રો 40.5 નું જે અવલોકન છે એ 11 નો સમાસ છે કારણ કે આપણે CFI માં જોવાનું છે. તો 11 માં સમાસ છે તો કે ના કારણ કે 40.5 એ 11 કરતા મોટા છે. ત્યારબાદ એ 25 માં સમાસ છે તો કે ના કારણ કે 40.5 એ 25 કરતા પણ મોટા છે. તો 47 માં સમાસ છે હા 47 માં સમાય જશે કારણ કે 40.5 એ 47 કરતા નાના છે. એટલે કે અહીં આ વર્ગની અંદર એટલે કે અહીં આપણે જે અવલોકન આપેલો છે એ અવલોકન કયો થશે વિદ્યાર્થી મિત્રો તો કે m બરાબર અવલોકન થાય 19. અહીં આ જે છે એ આપણો શું બન્યો
મધ્યસ્થ બને વિદ્યાર્થી મિત્રો। હવે આ મધ્યસ્થ શોધાઈ ગયો હોય તો ત્યારબાદ આપણે શું મેળવીએ છીએ વિદ્યાર્થી મિત્રો? પ્રથમ ચતુર્થક મેળવીએ છીએ। અહીં પ્રથમ ચતુર્થક ને આપણે q1 કહીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આ q1 એ શું છે? તો કે q1 બરાબર 1 સહગુણકના n+1/4 નું અવલોકન CFI માં જોતા, તો અહીં n બરાબર 80 + 1/4 નું અવલોકન CFI માં જોતા, એટલે કે 81/4 નું અવલોકન CFI માં જોતા। હવે વિદ્યાર્થી મિત્રો 81/4 કરીએ, 81/4 તો એ થાય આપણો 20.25। તો 20.25 નું અવલોકન CFI માં જોતા, તો 20.25 માં અવલોકન 11 માં સમાશે? તો કે ના, કેમ નહીં સમાય? કારણ કે 20.25 જે અવલોકન છે એ CFI સંખ્યા વખતે 11 કરતા મોટું છે। 25 માં સમાશે? તો કે હા, કારણ કે 25 ની અંદર 20 નો સમાવેશ થઈ જાય છે। એનો મતલબ એમ થયો કે અહીં q1 એ કેટલા છે? તો કે 18 છે। તો કે q1 બરાબર 18 થશે। એટલે કે આપણો પ્રથમ ચતુર્થક જે છે એ આપેલી માહિતીમાં 18 હોવો જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો દશાંશક શોધીએ। ચોથો દશાંશક ને આપણે d4 વડે દર્શાવીએ છીએ, અને d4 નું સૂત્ર શું છે? કે d4 બરાબર 4 n+1/10। કારણ કે દશાંશકનો આધાર કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 10, એટલે આપણે 10 નું અવલોકન CFI માં જોતા, અહીં 4 80 + 1/10 નું અવલોકન CFI માં જોતા, 4 સહગુણકના અહીં 8.1 નું અવલોકન CFI માં જોતા, 8 × 32, 8.1 × 4 કરીએ એટલે 32.4 નું અવલોકન CFI માં જોતા। અહીં 32.4 નું અવલોકન વિદ્યાર્થી મિત્રો ક્યાં સમાશે? તો તમને ખ્યાલ આવી ગયો હશે કે 32.4 નું અવલોકન જે છે 11 માં સમાવવાનું નથી, 25 માં સમાવવાનું નથી, પણ 47 માં સમાય જશે। એટલે જે d4 જે છે એ કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 19 થશે। એટલે કે ચોથો દશાંશક જે છે એ કેટલો છે? 19 છે। અને ત્યારબાદ છેલ્લે કે p32, એટલે કે 32મો શતાંશક, એટલે કે p32। તો અહીં 32મો શતાંશક માટે p32 બરાબર કેટલું લખે છે? 32 સહગુણકના n+1/100 નું અવલોકન CFI માં જોતા। અહીં શતાંશક છે એટલે આપણે એનો આધાર 100 વડે ભાગીએ છીએ। અહીં 32। હવે વિદ્યાર્થી મિત્રો n બરાબર 80 અને 80 + 1 એટલે 81/100 નું અવલોકન CFI માં જોતા, 32 × 0.81 નું અવલોકન CFI માં જોતા, 32 × 0.81 કરીએ એટલે 25.92 આવે છે વિદ્યાર્થી મિત્રો। એ 25.92 નું અવલોકન CFI માં જોતા। તો વિદ્યાર્થી મિત્રો 25.92 નું અવલોકન 11 માં સમાશે? તો કે ના। 25 માં સમાશે? તો કે ના, કારણ કે 25.92 નું અવલોકન જે છે 25 કરતા મોટું છે, તો આમાં સમાવી શકવાની શક્યતા નથી। તો 47 માં સમાશે? તો કે હા વિદ્યાર્થી મિત્રો 47 માં સમાશે। માટે અહીં p32 બરાબર ફરી પાછા કેટલા થઈ જશે? 19 થશે। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ જે 4 દાખલા છે તે તમે તમારા નોટબુકમાં ઉતારી લેશો। અહીં મધ્યસ્થ અવર્ગીકૃત અસતત માહિતી માટેનો મધ્યસ્થ, વર્ગીકૃત અસતત માહિતી માટેનો પ્રથમ ચતુર્થક, વર્ગીકૃત અસતત માહિતી માટેનો ચોથો દશાંશક અને વર્ગીકૃત અસતત માહિતી માટેનો 32મો શતાંશક એમ આપણે દાખલા ગણી લીધા છે। તો આ દાખલો તમે તમારા નોટબુકમાં ઉતારી લો।
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 અહીં સ્વાધ્યાય 3 ચોથા દાખલામાં આપણને એવું કીધું છે કે એક પેઢીના કર્મચારીઓના વેતનનું મધ્યસ્થ શોધવા માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો. સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓની વેતનની ન્યૂનતમ સીમા પણ શોધો. હવે આપણે વેતનની ન્યૂનતમ સીમા પણ શોધવાની કીધેલી છે, મધ્યસ્થ પણ શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે અહીં વેતન આપેલું છે, વેતન અહીં વેતન જે છે હજારમાં આપેલું છે. અહીં આપણે રકમ વાંચીએ તો વેતન 5 કે તેથી વધુ, 10,000 કે તેથી વધુ, 15,000 કે તેથી વધુ, 20,000 કે તેથી વધુ, 25,000 કે તેથી વધુ અને 30,000 કે તેથી વધુ. તો થી વધુ પ્રકારનું જે સંચય આવૃત્તિ વિતરણ આપેલું છે એને સૌપ્રથમ આપણે મૂળ આવૃત્તિ વિતરણમાં આપણે ફેરવીએ વિદ્યાર્થી મિત્રો કે અહીં જે 5,000 કે તેથી વધુ, તો આપણે 5,000 કે તેથી વધુ પ્રકરણ નંબર 2 માં કે તેથી વધુ અને થી ઓછા પ્રકારનું જે સંચય આવૃત્તિ વિતરણ આપણે જોયું હતું એમાંથી આપણે સૌપ્રથમ મૂળ આવૃત્તિ વિતરણમાં આપણે ફેરવીએ. તો 5,000 થી લઈને 10,000 નું વેતન, પછી 10,000 થી લઈને 15,000 નું વેતન, 15,000 થી લઈને 20,000 નું વેતન, 20,000 થી લઈને 25,000 નું વેતન અને છેલ્લે કે 25,000 થી લઈને 30,000 નું વેતન. તો આપણે ક્રમશઃ વેતન મેળવી લીધા છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણને 5,000 કે તેથી વધુ વેતનની અંદર કર્મચારીની સંખ્યા કેટલી આપેલી છે? 120 આપેલી છે. એનો મતલબ કે 5,000 કે તેથી વધુ વેતન હોય તો એમાં 10,000 પણ આવી જાય, 15,000 પણ આવી જાય, 20,000 પણ આવી જાય અને 25,000 પણ આવી જાય અને 30,000 પણ આવી જાય. કારણ કે 5,000 કે તેથી વધુમાં આ બધા અવલોકનો આવી જવાના છે. જો બધા અવલોકનો આવવાના હોય તો એનો મતલબ કે અહીં જે આવૃત્તિ આપેલી છે એમાં પણ બધાનો સરવાળો થયેલો હશે. કારણ કે આપણે થી વધુ પ્રકારનું જે સંચય આવૃત્તિ વિતરણ ભણ્યા હતા એમાં આપણે શું કર્યું હતું તો તમને ખ્યાલ છે. તો અહીં 120 માંથી 170 બાદ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં 5,000 કે તેથી વધુ વેતન માટેની જે આવૃત્તિ FI જે છે એ કેટલી છે? 3 છે. કારણ કે 120 માંથી 170 આપણે બાદ કરવાના થાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 10,000 કે તેથી વધુ, જો 10,000 કે તેથી વધુમાં કયા અવલોકનો આવશે? તો 5,000 આવશે નહીં. 10,000 કે તેથી વધુમાં 5,000 આવતા નથી, પરંતુ 15,000 કે તેથી વધુ, 20,000 કે તેથી વધુ, 25,000 કે તેથી વધુ કે 30,000 કે તેથી વધુ અવલોકનો આવવાના છે. તો એનો મતલબ એવો થાય કે 170 માંથી આ 106 આપણે બાદ કરવાના થાય વિદ્યાર્થી મિત્રો. તો કે 170 માઈનસ 106 તો એ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? આપણે ગણી લઈએ કે 170 માંથી 106 જાય એટલે 170 માઈનસ 106 બરાબર એ 11 અવલોકનો હોવા જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને 15,000 કે તેથી વધુ કીધા છે. તો 15,000 કે તેથી વધુમાં તો 20,000 પણ આવશે, 25,000 પણ આવશે અને 30,000 પણ આવશે. એટલે 106 માંથી તમે 76 આપણે બાદ કરી દો. તો 106 માંથી આપણે 76 બાદ કરીએ એટલે એ અવલોકનોની જે સંખ્યા છે કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 30 થશે. ત્યારબાદ 20,000 કે તેથી વધુ તો એ 76 માંથી તમે 31 બાદ કરી દો. તો 76 માંથી 31 બાદ કરીએ એટલે એ કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? કે 45 આવશે. અને છેલ્લે કે 25,000 કે તેથી વધુ, 25,000 કે તેથી વધુ તો 25,000 કે તેથી વધુમાં કેટલી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? તો 31 માંથી 12 બાદ કરો એટલે કેટલા થશે? 31 માઈનસ 12 એ 19 થશે. અને છેલ્લો વર્ગ 30,000 કે તેથી વધુ એટલે 30,000 થી વધુ માટે આપણે 30 થી 35 ની મર્યાદા બાંધી લઈએ છીએ. અને એ છેલ્લી આવૃત્તિ કેટલી આપેલી છે વિદ્યાર્થી મિત્રો? આપણને 12 આપેલી છે. તો એ જે સરવાળો છે n બરાબર એ તમે ગણી લો તો કે 3 + 11 + 30 + 45 + 19 અને + 12 બરાબર 120. થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? આ આવૃત્તિનો સરવાળો કેટલો થયો છે? 120 થયો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ છીએ? CFI. કારણ કે આપણે શું શોધવાનું છે? તો કે મધ્યસ્થ શોધવાનો છે. સૌપ્રથમ આપણે મધ્યસ્થ શોધવાનો છે એવું યાદ રાખીએ.
તો મધ્યસ્થ માટે આપણે CFI કરીએ તો 3 + 11 એટલે 14 અને 30 એટલે 44 44 અને 45 એટલે 89 89 અને 19 9 દુ 18 અને 108 અને 108 માં 12 ઉમેરતા 120 થાય છે વિદ્યાર્થી મિત્રો। તો અહીં સંચય આવૃત્તિ આપણે મેળવી લીધી। હવે સૌપ્રથમ આપણે મધ્યસ્થની ગણતરી કરી લઈએ કે મધ્યસ્થ m બરાબર આપેલી જે માહિતી છે એ વર્ગોમાં વિભાજિત થયેલી છે 5 થી 10 10 થી 15 15 થી 20 20 થી 25 એમ વર્ગોમાં વિભાજિત થયેલી માહિતી માટે આપણે જો મધ્યસ્થ શોધવાનો હોય તો વર્ગીકૃત સતત માહિતી માટેનો મધ્યસ્થ થયો તો m બરાબર n/2 મૂ અવલોકન CFI માં જોતા તો અહીં n બરાબર અવલોકનની સંખ્યા કેટલી છે 120 ભાગ્યા 2 મૂ અવલોકન CFI માં જોતા 60 મૂ અવલોકન CFI માં જોતા જો અહીં 60 મૂ અવલોકન આપણે જોવાનું હોય તો વિદ્યાર્થી મિત્રો એ 60 મૂ અવલોકન 3 માં સમાશે તો કે ના 14 માં સમાશે તો કે ના 44 માં સમાશે તો કે ના પણ 89 માં સમાશે તો કે હા અહીં 89 માં એ અવલોકન સમાવવાનું છે તો અહીં 60 મું અવલોકન જે છે 60 મું અવલોકન એ 20 થી 25 ના વર્ગમાં 20 થી 25 ના વર્ગમાં સમાય જો એ 20 થી 25 ના વર્ગમાં સમાતું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ છીએ કે જે તે વર્ગ આપણે પસંદ થયેલો છે 20 થી 25 નો એમાં મધ્યસ્થનું સૂત્ર m બરાબર l પ્લસ n/2 માઈનસ cf upon f into c વડે દર્શાવે છે જ્યાં l બરાબર જે તે વર્ગની અધર સીમા થાય તો અહીં 20 થી 25 ના વર્ગમાં અધર સીમા 20 થઈ પ્લસ n/2 નું મૂલ્ય કેટલું આવ્યું છે 60 જ્યાં cf એટલે શું તો કે ઉપરના વર્ગની સંચય આવૃત્તિ જે 44 છે અને f બરાબર જે તે વર્ગની આવૃત્તિ વિદ્યાર્થી મિત્રો 20 થી 25 નો વર્ગ જે છે એની આવૃત્તિ કેટલી છે તો કે 45 છે અને આ જે વર્ગ લંબાઈ છે વિદ્યાર્થી મિત્રો 5 ની છે તો 20 વત્તા 60 માંથી 44 જાય 60 ઓછા 44 કરીએ એટલે કેટલા વધે વિદ્યાર્થી મિત્રો તો કે 16 ગુણ્યા 5 ભાગ્યા 45 બરાબર 20 વત્તા હવે 16 × 80 થાય વિદ્યાર્થી મિત્રો કે 80 ભાગ્યા 45 અને 20 વત્તા તો 80 ભાગ્યા 45 કરીએ એટલે 1.78 આવે છે એટલે ટોટલ આપણે 21.78,000 એટલે કે પગારનો જે મધ્યસ્થ છે એ 21.78,000 નો છે બરાબર મધ્યમાં આવતો પગાર એ 21.78,000 નો દેખાઈ રહ્યો છે બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યસ્થ શોધી લીધો છે અને હવે આપણો જે પ્રશ્ન છે કે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓ 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા મેળવો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો એક આપણે સામાન્ય ઉદાહરણથી સમજવું પડશે કે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા મેળવો તો અહીં આપણે માની લઈએ કે આપણી પાસે કોઈ એક સંખ્યાઓ છે હું તમને જરા લખીને બતાવી દઉં છું કે 11 15 14 12 18 20 25 32 16 હવે આપણને અહીં પૂછવામાં આવે કે સૌથી મોટી 5 સંખ્યાઓ પસંદ કરો તો આપણે સૌથી મોટી જો 5 સંખ્યાઓ પસંદ કરવાની આવે તો વિદ્યાર્થી મિત્રો આપણી પસંદગી કયા પ્રકારે થશે તો કે પહેલી સંખ્યા 32 ત્યાર પછીની તો કે 25 ત્યાર પછીની તો કે 20 ત્યાર પછીની તો કે 18 અને ત્યાર પછીની તો કે 16 એમ આપણે શું કર્યું કે આપેલી જે સંખ્યાઓ હતી એમાં 32 25 20
18 અને 16 એવી પાંચ સંખ્યાઓ સૌથી મોટી લઈ લીધી. હવે આ પાંચ સંખ્યાઓમાં જે સૌથી મોટી છે એ 32 છે અને આ પાંચ સંખ્યાઓ પૈકી સૌથી નાની સંખ્યા કેટલી છે તો કે 16 છે. એટલે આપણે પણ હવે એવું જ કાર્ય કરવાનું છે કે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા શોધવાની છે. એટલે કે અહીં જે સૌથી મોટી પાંચ સંખ્યાઓ જે છે એમાં સૌથી નાની સંખ્યા કઈ વિદ્યાર્થી મિત્રો તો કે સૌથી નાની જે સંખ્યા છે 16 થશે. આપેલી 20% ની સંખ્યાઓમાં અહીં 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમાઓ તો વેતનની ન્યૂનતમ સીમાઓ જો માની લઈએ કે આ પાંચ એવી વેતનની સીમાઓ છે કે જે સૌથી વધુ છે તો આ સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓની ન્યૂનતમ સીમા કેટલી છે તો કે ન્યૂનતમ સીમા કેટલી છે તો કે 16 છે. આપેલી માહિતીમાં જે માહિતી આપણને મળી છે 20% ની એમાં સૌથી વધુ વેતન ધરાવતા આ પાંચ કર્મચારીઓ એ પાંચ કર્મચારીઓમાંથી ન્યૂનતમ સીમા કોની છે તો કે પાંચમા નંબરની કર્મચારીની એટલે કે એની 16000 રૂપિયા છે. તો આપણે આ જ દાખલો આપણે ગણવા જઈ રહ્યા છીએ અને હવે આપણે એનું એક્સપ્લેનેશન કરીશું. આ તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે એવું હું આશા રાખું છું. પણ કોઈ જો પ્રોબ્લેમ્સ આવતો હોય તો વિદ્યાર્થી મિત્રો આપણને ખાસ સંપર્ક કરશો તમે. અહીં સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા શોધવી છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે સમજી લઈએ કે અહીં જે માહિતી આપેલી છે સૌથી વધુ વેતન ધરાવતા 20%. હવે આ ટકા આપેલા છે એનો મતલબ કે ટકાવારી વાળી માહિતી છે. તો ટકાવારી વાળી માહિતી માટે આપણે શતાંશકનો ઉપયોગ કરાશે. તો શતાંશકો જે છે એનો આધાર આપણને ખ્યાલ છે 100 - 20 તો એ કેટલા થશે 80. એનો મતલબ એવો થયો કે જો આપણે આ 20 કર્મચારીઓની માહિતી નહીં પણ 80 કર્મચારીઓની માહિતી શોધીએ તો જે 80મો કર્મચારી છે એના પછીના બધા જ કર્મચારી એટલે કે 81 82 83 84 85 90 99 સુધીના કર્મચારીઓ બધા પૂરેપૂરા વેતન વાળા છે એટલે કે સૌથી વધુ વેતન ધરાવતા છે. એમાંથી સૌથી ઓછું વેતન કોનું હશે તો કે છેલ્લો જે કર્મચારી હશે એટલે કે 80મા નંબરનો કર્મચારી હશે એનું હશે. અહીં 20% કર્મચારીઓ માટેની આપણે જે સીમા નક્કી કરવી છે વિદ્યાર્થી મિત્રો એમાં આપણે શું કરવું પડશે કે આપણે આ 20% કર્મચારીઓ નહીં શોધીએ પણ એની જગ્યાએ આપણે શું કરીશું 100 ઓછા 20 કરીએ એટલે આપણને 80 મળે. તો આ 80મો એટલે કે 80 કર્મચારી તો એવા જ છે કે જે આ 20% કરતા ઓછા જ છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો 80મો કર્મચારીનો આપણે શોધીશું એટલે 80મો શતાંશક શોધીશું. 80મો શતાંશક આપણે શોધીએ. જો વિદ્યાર્થી મિત્રો 80મો શતાંશક શોધવામાં આવે તો 80 પછીના જેટલા પણ બધા જ હશે કર્મચારીઓ એ બધા સૌથી વધુ વેતન ધરાવતા કર્મચારીઓ હશે. ખ્યાલ આવે છે ને કારણ કે 20% માંગ્યું છે એટલે કે 20 કર્મચારીઓ એવા હશે કે જે સૌથી વધારે વેતન ધરાવી રહ્યા છે અને આ 20 કર્મચારીઓ પૈકી સૌથી ઓછું વેતન કોનું છે એવું આપણે જાણવું છે. તો આ 20 કર્મચારીઓ પૈકી સૌથી ઓછું વેતન જાણવું હોય તો આપણે શું કરવું પડે કે 100 ઓછા 20 કરીને આપણે 80 કર્મચારીઓનું વેતન આપણે જાણી લઈએ તો એ 80 પછીના જેટલા પણ કર્મચારીઓ છે એ સૌથી વધુ વેતન ધરાવતા કર્મચારીઓ થશે. તો એમાં સૌથી ઓછું જે છે 80મા કર્મચારીનું હશે. ઓકે તો આપણે અહીં 80મો શતાંશક શોધીએ છીએ તો P80 = 80 n upon 100 મુ અવલોકન CFI માં જોતા. તો CFI માં જોવાનું હોય તો 80 અહીં અવલોકન સંખ્યા 120/100 મુ અવલોકન CFI માં જોતા 80 ગુણ્યા 1.20 મુ અવલોકન CFI માં જોતા 12 × 96 1.20 ગુણ્યા 80 બરાબર 96મું અવલોકન CFI માં જોતા. તો વિદ્યાર્થી મિત્રો 96મું અવલોકન ક્યાં મળશે આપણને તો કે 89 માં મળશે તો કે ના કારણ કે 89 96 કરતા નાના છે
તો ક્યાં મળશે વિદ્યાર્થી મિત્રો? આપણને 108 માં મળવાના છે, એટલે કે આર્ય વર્ગ આપણો પસંદ થશે 20 થી 25 ના વર્ગમાં. 96મું અવલોકન જે છે એ 20 થી 25 ના વર્ગમાં સમાય માટે P80 is equal to L plus 80n upon 100 minus CF upon F into C, જ્યાં 20 થી 25 ના વર્ગની 25 થી 30 નો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો, 25 થી 30 નો વર્ગ. તો જે તે વર્ગની અધસીમા કેટલી કહેવાશે વિદ્યાર્થી મિત્રો? તો કે 25 વત્તા 80n upon 100 નું મૂલ્ય કેટલું આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 96 માઈનસ CF એટલે કે ના ઉપરના વર્ગની આવૃત્તિ એ 89 છે, અને જે તે વર્ગની આવૃત્તિ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો એ 19 છે. ઓકે 19 અને વર્ગ લંબાઈ જે છે 5 ની. તો 25 વત્તા 96 માંથી 89 બાદ કરીએ એટલે 7 ગુણ્યા 5 ભાગ્યા 19 થાય. અહીં 25 વત્તા 35 ભાગ્યા 19 35 ભાગ્યા 19 એટલે કે 25 વત્તા 1.84 તો એ 26.84,000 એ સૌથી વધુ વેતન ધરાવતા કર્મચારીઓની ન્યૂનતમ સીમા હશે. અહીં આપણે જવાબના ભાગરૂપે પણ લખી શકીએ કે 26.84,000 એ સૌથી વધુ વેતન ધરાવતા કર્મચારીઓની ન્યૂનતમ સીમા છે. એનો મતલબ એવો થયો કે હવે પછીના જેટલા પણ કર્મચારીઓ છે એ 26.84,000 રૂપિયાથી વધારે જ વેતન મેળવી રહ્યા છે. બરાબર છે? કારણ કે 20% જે સૌથી વધુ કર્મચારીઓ છે એના વેતનની ન્યૂનતમ સીમા કેટલી થશે? તો કે 26.84,000 થશે. તો મેં તમને જેમ કીધું કે પાંચ સંખ્યાઓ પૈકી 32, 25, 20, 18 અને 16 પૈકી તો 16 એ સૌથી પાંચમાં જે પાંચ પણ સંખ્યાઓ હતી એમાંથી સૌથી નાની જે સીમા હતી 16 હતી. તો અહીં 20 કર્મચારીઓ જે છે એમાં સૌથી ઓછું વેતન ધરાવતો કર્મચારી કેટલો છે? 26.84 નો છે. એનો મતલબ કે બાકીના જે કર્મચારીઓ છે એ 26.84,000 રૂપિયાથી વધુ વેતન મેળવી રહ્યા છે. તો આ દાખલો તમે તમારા નોટબુકમાં ઉતારી લેશો.